ગુડ મોર્નિંગ ગાઈઝ, કેમ છો બધા? મજામાં જશો? આજે છે રવિવાર અને આપણે રાતે ગયેલા હતા બારે, એટલે આજે બ્લોગ મોડો ચાલુ થશે. આપણે મોડા ઉઠ્યા હતા એટલે. અને જો ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. આજ રવિવાર છે, ખબર હે ને? આપણે બહાર ગયેલા હતા એટલે રાતે મોડું થઈ ગયું હતું. 3-4 વાગે આવ્યા હતા, ગામડે ગયા હતા એટલે આજ બ્લોગની શરૂઆત થોડી મોડી ચાલુ થશે. વાગી ગયા છે 8. વરસાદ આવ્યો, થોડું થોડું રવિવારનું વાતાવરણ છે. અને આપણે જઈએ છીએ હવે દુકાન. આપણે ઘરે જમવા આવી ગયા. શું કરે સચિન? શેના બધા દાગીના ખોલ્યા હે તે? એ શું હે? શેનું? ગાડીનું? તો શું કરે હરો તો? તો તને શું આવડે સર્વિસ કરે? બતાવ શું કરે? આમ જોજે. આમ જો, ઉપર જો. જો સચિન એના દાગીના ખોલીને બેઠો છે હેલિકોપ્ટરના. એમાં શું છે? મારો મકડા મજા મજા કરે છે. જો બેઠો બેઠો એ. આજે નીટનું રિઝલ્ટ આવી ગયું છે સોમભાઈને અમારે, પણ રિઝલ્ટમાં એને કંઈક 2945મો રેન્ક આવ્યો છે, ગુજરાત રેન્ક. અને 1083 એવો કંઈક કેટેગરી રેન્ક આવ્યો છે. હવે શું થાય છે જોઈએ. હવે એના BDS મળી જશે, કો તો MBBSમાં શું છે, બોર્ડર લાઈન ઉપર છે. હવે જે થાય સાચું, બાકી આપણે આપણી કોશિશ પૂરી ચાલુ છે. રાતે આપણે ગયા હતા બારે એટલે હજુ ઊંઘ થોડી આવે છે. આખી રાત જાગ્યા હતા એટલે ઊંઘ કોઈ મળવાનું નહીં આપણને. શું થાય છે હવે? જાગતું તો રહેવું પડશે. બોલ તો કહા તું કેમ જમવાનું નહીં? હે તમારે તો રવિવાર ને શું કરવાનું હતું? તો વારો શું વાંચવા બચવા નહીં કરવાનું કશું? ટીવી જોવાની? ટીવી ના જોવા જોરાય બધા ટીવી. જા જમવા જાય હવે. પ્રેસની એક જોડીના કેટલા? રેગ્યુલર હોય એના 15. જીન્સનો એવો કોઈ અલગ ભાવ નહીં. આ તો મારા બ્લોગમાં લઉં રહી તો પછી થેલીમ લેવરાઈ જશે. બધા આપણા કસ્ટમર આયા છે પંકોડાથી, આપણા રેગ્યુલર ગ્રાહક છે. ચમ ચેનું ટોપું? પણ એ તો ચાલે. તમે રવિવાર કાલ ધોયું ને? કાલે જો સોમવાર બધાને રહેવાનો ઉપવાસ. ના ભાઈ, આપણે નથી રહેવાનો. કરવો પડે. શ્રાવણ મહિનાના 4 સોમવાર તો તાર રહેવાનું સચિન? સચિન ને રાખવાનો, બધાને ઉપવાસ કરી લેવાનો. એમાં હું કરવાનું? સોમભાઈ તો જાય છે મહાદેવજીને. કાલ મારે જવું છે ત્યાં વાળીનાથ મંદિર સવારમાં વહેલા. કાલે સવારમાં વહેલા જવાનું છે આપણે વાળીનાથ મંદિર બ્લોગ બનાવવા માટે.
તો સોમભાઈ જાય છે રોજ બોચરમાં મંદિર સોમ જાય એવું ચડાવે બીલીપત્ર ચડાવવા જાય આહાર સરસ આહાર ત્યાં જવું તો આપણે જવું પડે ને સોમવારે જોઈએ ને એ તો આખો મહિનો જવાનો મોટી મમ્મી હાજે જાય બગા આવવા મળ્યા બધાને કાતું નહીં ને બગા આવવા મળ્યો કો જો જમવાનું હજુ બાકી છે ને બધાને બગાસો ચાલુ થઈ જાય ખાઈને આયા એટલે બધા હમ સજી માથું તો ના ઉતર્યું સ્લાઇડ બટન નહીં પડે તમારે હજુ બટન ચાલ લગાવે કેટલા શર્ટો હે 100 હાથ જેવા હે તો વળી તમે બીજો એક્સ્ટ્રા લઈને આયા તારે તે તો આપવો હે વધારે ના કહેવાય બરોબર ને સચિન તમે સિરવાડે ગયા હતા તો અહીંયા વિડીયો નતો બનાવ્યો નાખ્યો ને અત્યારમાં હોજે આવ્યો નહીં વિડીયો જોયો છે યુટ્યુબમાં નાખ્યો તો ખરી મેં શું કેવું રિઝલ્ટ આવે હમણાં આપણે એલસીડી શેનો સારો આવે મસ્ત આવે ને રિઝલ્ટ તો 4 HD છે એટલે આ કેવું કે એમના કહેવાય માતાજી પવન આવે હાર કરે માતાજી કાલે આપણે સિરવાડા ગયા હતા એટલે રાતે મોડું થઈ ગયું હતું એટલે કાલનો બ્લોગ છોટા બ્લોગ આવ્યા હતા મોટા બ્લોગ નહોતા આજનો બ્લોગ છે ને કમ્પ્લીટ આવશે બરાબર ને સચિન મારે આ જઈતી ને તેમ થયું કે ચાલુ કરી દઉં તો લઈ લેવાના ને એમાં શું છે તો ચો જતા વાય નથી જતા આજ શું છે કે વાળી ના ચો બજારમાં જતા એવું થોડું કાલ જવાનું ને તમારે કાલે જશે જ ને તો કાલ કટ લઈ લેજો થોડા અમૃતભાઈ દુકાન ગયા હતા અમૃતભાઈ સિયાલમાં કોઈ નહીં હવે નતું પતી ગયું કે પતી અઠવાડિયા ગયો 2-3 દાડાનું હતું બધાય કશું એ શું ઓલા દશામાના વ્રત ઉજવવાના ના બધા હોય કે નહીં એના વાસણ બધા લેવા આવતા હતા બીજું કોઈ નથી તો કે પતી ગયું બધું સારું તો ચલો શું કરે હતું જો ગાઈસ અમારા ભણવાનું પાટિયું છે સચિન જો આવા પાટિયા કોણ કોણ યુઝ કરે છે કોના ઘરે યુઝ થાય છે એ ખાલી કોમેન્ટ કરજો બરાબર જો અમારા સચિનનું પાટિયું જુઓ શું છે તમને ખબર હે કબાટ છે કબાટ ઉપર કરે જુઓ ગાઈસ આજ જમવામાં શું બને છે શું બનાવવાનું પકોડી ખાઈને આયા અમે મા દીકરા એટલે તમે પકોડી ખાઈને એમાં અમારું શું તમારે બટેકા પૌવા ને ભાખરી ચાલો આજના ખાવામાં બટાકા પૌવા અને ભાખરી છે આપણે આ આપણું મંદિરિયું છે કાલ કોણ અમારી સચિન કાલ મોહમ્મદ તો હાજર હતા નહીં એટલે સચિન ને કહું દે હે સચિન તો બસ તાર ખોલવા દે ને તો શું એમને ખુલ્લું લટકાત તમે દરવાજે આવો કોને ખબર હતી મને ખબર હતી તને ખબર હતી છે ને તને ખબર હતી કે લોક ખુલ્લો છે તે માઈક ભરાયેલું વાત તો હતી કે મેં લોક ને એવી રીતના માર્યો નથી ખબર ને ખાલી આ કે નાનો જવાબ આલો મારે હું કેમ જોવું પડે આરે નાનો જવાબ આલો ને ના કે ના બરોબર 9 વાગે તો એને જો મને ખબર હતી એકલા કોઈ આવું તેને ખબર નથી કે આ લોક છે હવે તું ઈ કહી દે બસ તાર લગમાં કે એટલે બોલો સચિન શું તમારો આજનો વિષય બોલો હા અરે યાર જો ગાઈસ અમે અમારી જે મહેનત છે એનાથી આ બ્લોગ બનાવો છો બરોબર અને આ બ્લોગમાં અમારે નવા કન્ટેન્ટ ક્રિએટર છો અમે બરોબર એટલે અમારા બ્લોગ અત્યારમાં થોડા વધતા જાય છે પણ અમારથી જેટલું બને એટલું તમને જવાનો અમે થોડો પ્રયત્ન કરીએ છીએ પણ જો તમારાથી જેટલું થાય એટલું અમારે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગુડ નાઇટ